વાહ પુરાણી વાત. સ્વામિનારાયણ પંચારામનું બીજું સાંખ્ય અને યોગનું. હા હવે સ્વામિનારાયણ સંવત 1875 ફાગણ સુધી 7મા દિવસ રામજી પંચારામજી પેટો મસ્તક ઉપર બાંધ્યો તથા ધોળો કેસ પહેર્યો હતો તથા ધોળી પસેડી ઓળી હતી અને પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા બને શ્રીજી મહારાજના મુખારબિંદી આગળ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો તો સાંખના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ. વાહ. મોક્ષ ધર્મ નું પુસ્તક. મોક્ષ ધર્મ નું પુસ્તક કયું? શાંતિ પર્વ ની અંદર મોક્ષ ધર્મ ના અધ્યાય છે. એ મોક્ષ ધર્મ નું પુસ્તક. મોક્ષ ધર્મ ના પુસ્તકમાં સાંખની યોગની બધી વાતો વિષ્ણુ પિતાએ બહુ કરી. આ વચનાવત મહારાજ મુદ્દાનું સમજાવે. આખું વેદાંત આવી જાય. વેદાંત નો શું અર્થ હશે? ભાવાર્થ છે કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. આ જીવ જગતમાં ચોટ્યો છે, એને ઉખેડીને બ્રહ્મની વચ્ચે લીન કરો, જોડી દો. આટલો વેદાંત આખું. એ આ વચનાવત વેદાંત નું સિદ્ધાંત આપી દો. આ સાંખ ને યોગ નું જ્ઞાન આપે છે. આખું જનક રાજાનું સાંખ નું યોગ નું જ્ઞાન. જનક રાજાને જયારે સભામાં સુલભા આવી ત્યારે સુલભા આગળ જનક રાજા બોલ્યા કે મારા ગુરુ અષ્ટાવક્ર ઋષિ એના થકી મેં સાંખ નું જ્ઞાન યોગ નું જ્ઞાન, એ સાંખ ને યોગ બે મેં જીવમાં સિદ્ધ કર્યા છે. માટે મારું મન ક્ષોભ નહીં પામે, વિકાર નહીં પામે. સુલભા લજાને પામીને ભાગી. તારે સાંખ ને યોગ, સાંખ એટલે જગત મિથ્યા, યોગ એટલે બ્રહ્મ સત્ય. અને આ જીવ જગતમાં ચોટ્યો છે તે બ્રહ્મ મજૂર. આ સિદ્ધાંત આખા વેદાંત નો આવી ગયો. આટલું વાત અમારે કે એક શ્લોકે કરીને લાખ શ્લોકે કરીને ચોખ્ખી સમજણ સુખદાય ને કોબરી સમજણ દુઃખદાય. ત્યારે ચોખ્ખી સમજણ આટલી કરવાની. એ વચના મહારાજ આપણને આખું વેદાંત સમજાવે. સાંખ ને યોગની વાત કરે. અને સાંખે કરીને સજે આ પ્રકૃતિનું કાર્ય છે, અહીંથી પુરુષ પ્રકૃતિ સુધી જે કાર્ય છે પ્રકૃતિનું નામ રૂપના આકાર, એ મિથ્યા છે, એ નાશ ક્ષણિક છે. અને તે ભગવાન બ્રહ્મ સત્ય છે, અખંડ છે, અવિનાશી છે. એ છે તે આ જીવ છે એને અનાદિકાળથી અજ્ઞાન કારણ શરીર રહેલું છે જીવમાં, એને લઈને એને આ દેહાધ્યાસ થઈ ગયો એટલે પ્રકૃતિના કાર્યમાં આ સાથે ચોટ્યો થઈ ગયો. અને એને સાથે જયારે આ બ્રહ્મનો સંગ થાય, ભગવાનનો સત્પુરુષનો સંગ થાય, તો એના શબ્દે કરીને, એના જ્ઞાની કરીને, એમની કૃપાએ કરીને આપણને આ પ્રકૃતિનું કાર્ય એ સાથે રૂપાંતરીનું ઓળખાય, સમજાય કે આ ખોટું છે, સપના જેવું છે, નાશવંત છે, દુઃખું છે. તો એમાંથી આપણી વૃત્તિઓ તૂટે અને પાછી વૃત્તિ વળે. જનક રાજાને અષ્ટાવક્ર ઋષિ મળ્યા તો એમણે આ જ્ઞાન આપ્યું સાંખને યોગનું. તો એમની વૃત્તિઓ જગતમાંથી, દેહમાંથી, પિંડ બ્રહ્માંડમાંથી વૃત્તિ તૂટી ગઈ. અને જયારે મિથિલા લાગી ત્યારે પણ બોલ્યા કે મિથિલાયા પ્રદીપ્તાયા નમો દધતિ. આ મિથિલા મારી લાગે છે, એમાં મારું કાંઈ છે. કારણ કે દેહ નથી આપણું, દેહ મારું નથી, તો મિથિલા મારું ક્યાંથી હોય? કારણ કે દેહના હારે મિથિલા છે, જીવના હારે મિથિલા છે જ. કારણ કે એવી મિથિલાઓ તો જીવે કેટલી મૂકી. એટલે જીવને અને મિથિલાનો સંબંધ નથી, પણ દેહને અને મિથિલાનો સંબંધ છે. એટલે દેહ છે ત્યાં સુધી મિથિલા છે, અને દેહ નાશ થયો એટલે મિથિલા નાશ થઈ. એટલા માટે આ જનક રાજાને આ જ્ઞાન અષ્ટાવક્ર ઋષિએ આપ્યું. એટલે વિદેહી કહેવાના 88,000 ઋષિના ગુરુ થયા, અને સુખદેવજી જેવાના ત્યાગીના પણ ગુરુ એ થયા. અને જયારે સુખદેવજી ઓર ભર્યા 12 વર્ષે માતાના ઉદરમાંથી જન્મ 12 વર્ષે લીધો,
12 વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા. 12 વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા. માથે દુઃખ કેટલું પડે એની નહીં કેટલું પડે કહો. પણ તે છતાં આ દિવ્ય પુરુષ હતા એટલે એને દુઃખ નતું, માતાજીને પણ વ્યાસજીએ બહુ કહ્યું ત્યારે પોતે જન્મ લીધો. પાછા ઓર ભર્યા ભાગ્યા ખરા. વ્યાસજી ભગવાન માં દોડાય ખરા, પણ એમને શું કીધું? સુખદેવજી કહે, હે વ્યાસજી, તમે મારા પિતા નથી, હું તમારો દીકરો. આ તો ઋણ સંબંધ, અને હું 4 આંખો તમારી સાથે ભેગી નહીં કરું. જે 4 આંખો ભેગી થાય તો મને બંધન થાય, મોહ થાય, આશક્તિ થાય. કારણ કે આ લોહી છે સંબંધનું, એ લોહીનો જે સંબંધ છે એને લઈને પાછું ચોટે છે. આ લોહી આપે છે ને પેલા માદા માણસોને, તો એ લોહીનો ટેસ્ટ કરીને આપે છે. જેને જે સાથે જેના લોહી સાથે જેનું લોહી મળતું આવતું હોય એ લોહી જ લે નહીં આપે. બીજું લોહી આપે તો વિકૃતિ થાય કંઈક ની કંઈક આગી પછી. એટલે લોહીનો સંબંધ લોહીની હગે. એટલા માટે સુખદેવજી જેવા જે બ્રહ્મનિષ્ઠ સ્વસિદ્ધ મુક્ત જન્મ યોગી એ પણ આવી રીતે સાંખ બતાવી. તો સાથે આપણે સાથે મહારાજે વેદ રસની અંદર સુખદેવજીનું વર્ણન નિર્માની વર્તમાનમાં પહેલું લખ્યું કે આપણે સુખદેવજીને નમન કરવા, સુખદેવજીનો આદર્શ લેવો, સુખદેવજી જેવા ત્યાગી થવું, એમ લખ્યું. તો એ મહારાજ આ સાંખનું અને યોગનું બેનું આપણને જ્ઞાન સમજાવે છે. એ સાંખનું જ્ઞાન આપણા જીવનમાં ઉતરે અને યોગનું ઉતરે, બે ઉતરે તો પછી કાંઈ કરવાનું બાકી રહે નહીં. કારણ કે યોગનું જ્ઞાન ઉતરે એટલે પ્રકૃતિ કાર્યમાંથી વૃત્તિ આપણી છૂટી જાય અને આપણને એક ખોટું મનાય, સપનાતુલ મનાય. અને યોગ એ કરીને આપણે ભગવાનમાં સત્પુરુષમાં જોડાવાય એટલે પછી આપણી આ મોક્ષ ગતિ, ભગવાનમાં ગતિ થાય, બ્રહ્મ ગતિ આપણી થઈ જાય. આ 2 વાત સમજવાની, 2 વાત જીવમાં ઉતારવાની છે. એના માટે મહારાજ આ 55 બીજું વચનાવત આપે છે. તો એમાં આપણે સુરત રાખીને આપણે પહેલું તો સાંભળવું, પછી મનન કરવું, પછી જીવમાં ઉતારવું, તો પછી સાક્ષાત્કાર થઈ જાય. તો પછી જનક રાજાને જેવી સમજણ રહે અને સત્ય વિદેહી થવાય અને જે આ લોકમાં ક્યાંય બંધન થાય નહીં પ્રકૃતિના કાર્યમાં, એ સત્ય નિર્લેપ રહે. પણ ગુરુનો પ્રતાપ આગળ રાખવો જોઈએ. મારા ગુરુ કોણ? પ્રમુખ સ્વામી નારાયણ સ્વરૂપદાસજી. એ મારા ગુરુના પ્રતાપથી મેં આ સાંખ અને યોગ 2 સિદ્ધ કર્યા છે. માટે મને ટોચો લાગશે, મને ક્ષોભ થશે, મને ક્યાંય બંધન થશે નહીં. અને ઠેઠ મારે અક્ષરધામ ક્યાંય મારે લોભાવું નથી. આવી સમજણ જીવમાં ઉતરશે જો થશે. જો શું કહે જો પુસ્તક મંગાવ્યું મોક્ષ ધર્મનું પુસ્તક આવ્યું છે. મોક્ષના ધર્મ એમાં જ્ઞાન પણ સારું આપ્યું, અક્ષર થવાનું આપ્યું, પુરુષોત્તમની ઉપાસના ભક્તિ આપી, બધું આપ્યું છે. મહારાજે મહાભારતમાંથી 3 સત્ય લીધા, ગીતા લીધી, વિષ્ણુ સહસ્ત્ર નામ લીધા, વિષ્ણુ નીતિ લીધી. પણ આ મોક્ષ ધર્મના અધ્યાયોમાં ગણતરી ના લીધા, રહેવા દીધા એમ. કારણ કે એ બીજા શાસ્ત્રોમાં સાંખ ને યોગ આવી જતું એટલે મહારાજ નથી લીધું. અરે હા, કારણ કે એ વખતે આપણા વચનાવ્રત ત્યાં છે તે એવા આપણા ગ્રંથો, એ મહારાજની હયાતીમાં એવા ગ્રંથો આપણા તૈયાર નતા થયેલા. એ વખતે મહારાજ ગીતાનો પાઠ કરાવે, ભાગવત વંચાવે, ભાગવતની કથા કરાવે, આવા મોક્ષ ધર્મના અધ્યાયો વચાવે, વાસુદેવ માધ્યમ વંચાવે. એવા જે પરોક્ષ શાસ્ત્રના મહારાજે શિક્ષાપત્રીમાં 8 શાસ્ત્ર આપણને આપ્યા ને પ્રમાણ, એનો મહારાજ અભ્યાસ કરાવતા, એનો વાંચન કરાવતા અને એની કથા કરાવતા. પછી મહારાજ આ વચનાવતનું પુસ્તક મંગાવતા આવા. પછી એ ખરડાનું નિત્યાનંદ સ્વામી પુસ્તક મંગાવીને એની કથા કરાવી છે વચનાવતની, પણ એ ખરડાની, એ હાથના લખેલા ખરડાની. એ વખતે સપડીને પુસ્તક તરીકે બહાર પડેલા નહીં બહુ. એટલે મહારાજ આ પરોક્ષ શાસ્ત્રો વંચાવી અને એમાંથી આ જ્ઞાનનો અભિપ્રાય મહારાજે વચનાવતમાં ભાગવત, ગીતા, ઉપનિષદ દરેકના સાથે પુરાણોમાંથી મહારાજે સિદ્ધાંતો વાંચીને વચનાવતમાં એ શ્લોકો બધા મૂકીને આપણને જ્ઞાન છે. જે દરેક વચના લોયાના હાથમાં કેટલા શ્લોક આપ્યા જો, એ ભાગવતના, ગીતાના, ઉપનિષદોના.
અને એને કરીને મહારાજે આપણને આત્મા પરમાત્માનું જ્ઞાન, સાંખ્ય યોગનું જ્ઞાન એ આપણને સિદ્ધ કરાવ્યું છે મહારાજ. એ આપણને પરોક્ષ શાસ્ત્રમાં એ વસ્તુ હાથ આવે ને એકદમ, કારણ કે બહુ વિસ્તાર કર્યા છે. વિસ્તાર શાથી કર્યા છે કે એક તો છે જે નિવૃત્તિ પર આવે, એટલે પછી દિવસ ક્યાં વ્યતીત કરવો એટલે લખ્યા કરી બધું શાસ્ત્રો લખ્યા કર્યા. વ્યાસજી અને ઋષિ મુનિઓને લાખો વર્ષની આયુષ પછી લખ્ય કરી. એટલે સમજ મહારાજ કે બહુ ખાય તો લુખું, બહુ બોલે તે જૂઠું. જાજુ બોલતો હોય તો જૂઠો હોય, અને બહુ ખાતો હોય તો લુખું ખાતો હોય. એમાં ક્યાંથી ચોપડા આટલું ખાવા જોઈએ? એમાં કઈ ઘીનો સ્વાટો ક્યાંથી પતતો હોય? તો આ દુનિયાની કહેવત છે. બહુ ખાય તે લુખું ખાય, અને બહુ બોલે તે જૂઠું. અરે શું કહે જુઓ. હા હા જો કોણ? યોગ વાળા. હા અને સાંકેવાનો એમ મત છે જે મનુષ્યાદિકની જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિશે વૈરાગ્ય પામીને ત્રણ દેહ થકી પડ્યો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણ માટે યુક્તિનું ગ્રહણ કરવું. આમાં છે તે સાંખ્ય યોગ વાળાના મહારાજ મત સમજાવે છે. એમાં આ વિચારીને સમજે ને વિચારે તો અઘરું નથી, બાકી અઘરું પડે. મહારાજ કે આ સાંખ્ય એટલે આ બધું ખોટું કરવું, એ પ્રકૃતિનું કાર્ય. એટલે કપિલદેવ ભગવાને સાંખ્ય શાસ્ત્રની ઉત્પત્તિ કરી. એ સાંખ્ય શાસ્ત્રની અંદર શું એમને કર્યું કે નામ રૂપના આકાર બધું મિથ્યા છે, ખોટું છે. અને આ તત્વ વિના, આ દેહ વિના આ જીવ ચૈતન્ય રહી શકતો નથી. જેમ દિવેલવના, ફાનસવના, કોળિયાવના દીવો રહી શકતો નથી, એમ આ જીવ તે પણ આ દેહ વગર રહી શકતો નથી. માટે દેહને જીવને અવાંતર ભેગું કરી નાખ્યું કે જીવ વગર દેહ નથી, દેહ વગર જીવ રહી શકતો નથી. માટે જીવ ને દેહ એક છે અને 25માં પરમાત્મા છે. એટલે સમજનારની ભૂલ. કપિલદેવ ભગવાનનો અભિપ્રાય સિદ્ધાંત તો બરોબર હોય અને એમના જીવનમાં સમજણમાં બરોબર હોય, પણ પછી સમજનારાની બુદ્ધિમાં એમ બેહે કે 24 તત્વ 25માં પરમાત્મા કીધા માટે આ બોલે એ જ પરમાત્મા, જીવ આત્મા છો પરમાત્મા. એવી સમજણે કરીને ઉપાસનાનો ભંગ થઈ જાય છે. એટલે મહારાજ કે એ વિચાર કરવાનો છે એક. અને બીજું, સાંખ્ય કરીને આકાર માત્ર ખોટા કર્યા. પ્રકૃતિના કાર્યમાંથી ઉત્પન્ન થયેલા આકાર બધા ખોટા છે, અને નામ રૂપના આકાર બધા ખોટા છે. અને આપણે જાણીએ છીએ ભગવાન આયા મૃત્યુલોકમાં પ્રગટ થાય છે તો પણ એનો દેહ પણ આપણે સત્યાગ્નિ સંસ્કાર કરીએ છીએ, બારીએ છીએ, બધું નાશ થાય છે, બધું જોઈએ છે. અને સત્પુરુષના દેહ નહીં એક થાય. એટલે સાંખ્ય વાળાનું કહેવું એમ છે કે નામ રૂપના આકાર ખોટું છે, પણ યોગ વાળાનું કહેવું એમ છે કે બધું ખોટું સાચું, પણ ભગવાનના અને સત્પુરુષના જે દેહ છે એ દેહ છે એ દેહ કરીને તો આ જીવ ભવસાગર કરી શકે. વાણ છે જળ છે, વાણ છે લાકડાનું છે, લીલું ઝાડે નથી, હુકું છે, ચૈતન્યમાં છે જ નહીં. પણ એને ભવસાગર સમુદ્ર તારવાનો સ્વભાવ છે. આગ બોટમાં વાણમાં બેહો એટલે તારે, ચૈતન્ય એ તારે. જો જળ તો ભગવાનના જે દેહ છે, સત્પુરુષના દેહ છે, એ આ ભવસાગર કેમ ન તારે? એને એ સ્વરૂપનો જીવમાં દ્રઢતા થાય, એ સ્વરૂપનો મનન દ્વારે આશરો થાય તો આ ભવસાગર જીવ તરી શકે. એટલા માટે મહારાજ સમજાવે છે કે જે સાંખ્યવાળા છે એને બધા આકારનું નિરાકરણ કર્યું, એના ભેગું ભગવાનના સત્પુરુષના આકારનું નિરાકરણ કર્યું, એ એટલી એમની મોટી ભૂલ છે. માટે ભગવાનના આકાર, સત્પુરુષના આકાર છે એ સાથે આપણા આ ભવસાગરના નાવ છે. માટે એને ખોટા કરવા નહીં, અને એને ખોટા કરીએ તો તરવાનો ઉપાય ન રહે. માટે એ આકારો સત્ય છે
અને બીજા પ્રકૃતિના કાર્ય ઉત્પન્ન થયા એ 49નું વચનાવત. ભગવાનના આકારમાં બીજા માયિક આકારમાં ઘણો ફેર છે. અજ્ઞાની મૂર્ખ છે ભગવાનના આકારને બીજા આકારને સરખા જાણે છે. માટે જે માયિક આકારના જોનારા છે માયિક આકારનું ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાશીમાં પડે એમ મહારાજ કીધું, અને એ તરી શકતા નથી. માટે ભગવાનના આકારમાં માયિક આકારમાં ફેર શું છે કે આવી રીતે એ ભવસાગર આપણને તારે છે. એટલા માટે એ સાંખ્યવાળાની ભૂલ આપણે કાઢી અને આ યોગનો સિદ્ધાંત અભિપ્રાય લેવો ભેગો. અને યોગવાળાને શું ભૂલ થાય છે કે બધા છે તે ભગવાનના આકાર હાથ અને પછી પ્રધાન પુરુષના હાથ અને પ્રકૃતિ પુરુષના હાથની બધા આકારનું સ્થાપન કરવા જાય. પછી સાંખીના વિચારે કરીને બીજા આકાર ખોટા કરીને ભગવાનનો સત્પુરુષનો આકાર સત કરવો પડે. એટલે સાંખીનો મત લેવો પડે ભેગો અને યોગનું વ્યયને મુક્ષર કરવું પડે. અને પછી યોગવાળા એમ કહે છે તે જીવથી માંડીને ઈશ્વર સુધી બધા જીવ દશામાં છે અને બધાનું છે તે કાળ ભક્ષણ કરી જાય છે કાળે કરી. તો પછી એમાં પ્રતિપક્ષી હોય તો આપણને કાનપૂટી પકડાય કે ઈશ્વરને જીવને તમે કેમ છે તે સરખામણીમાં જોડો. તો પછી મહારાજ કે ત્યાં એ મહારાજ બતાવે છે કે અમારા મોટા થકી અમારા જેવા મોટા થકી એ યુક્તિ શીખવી. તે યુક્તિ શું શીખવી કે જીવને ઈશ્વર સતોમાં એક જેમ આપણે ત્રણ દેહ છે એમ એમને ત્રણ દેહ આપણે ત્રણ અવસ્થા છે એમને વૈરાટ નહીં છે એમ જીવને ઈશ્વરને એકતા છે. પણ એમાં તફાવત શું છે પેલું મહત છે બીજા પંચભૂતોને ધારવાને સમજ છે અને એ કારણરૂપ છે અને આ બીજા ભૂતો કાર્યરૂપ છે. માટે જેમ રાજા અને આ રૈયત એમાં જે તફાવત એમ ઈશ્વરમાં અને આ જીવોમાં એવો તફાવત છે. એટલા માટે એની એટલી મહત્તા છે. બાકી છે તો એ માયાની અંદર જીવ ઈશ્વર માયામાં છે અને બ્રહ્મ પર બ્રહ્મ માયા પર છે. માટે જીવને ઈશ્વરને બ્રહ્મ પર બ્રહ્મની જરૂર અપેક્ષા છે આવશ્યકતા અને એનો સંબંધ થાય એનો આશરો થાય તો એ આ માયા ઉલ્લંઘીને જય સ્વામિનારાયણ બાપુ પધારો તો શું કે સાંભળો અરે હા તુલ છે જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે અને વિશ્વ તેજસ અને પ્રાજ્ઞ અને વિષ્ણુ બ્રહ્મા અને શિવ તે તુલ્ય છે એમ સમજીને 26મા ને ભજે છે. વાહ, આ બધું સચ મહારાજ છે આ વૈરાટનું ઈશ્વરનું અને જીવનું બધાનું તુલ પણ બતાવ્યું કે બધામાં સરખા જ તત્વો છે એમાં ફારફેર નહીં. 51 ભૂત બધા મર્યા છે આ તત્વો બધા મર્યા છે. કોઈ તત્વ 7 કહેશે કોઈ 5 કહેશે કોઈ 28 કહેશે કોઈ 24 કહેશે. એવું ભાગવતના અધ્યાય 22 ની અંદર આ તત્વોના ભેદો સમજાયા છે એમાં છે ને ભાઈમાં. અને એની અંદર કોઈનો મત એવો છે કે 5 તત્વો, કોઈનો મત એવો છે કે 7 તત્વો, કોઈનો મત એવો છે કે 28 તત્વો, કોઈનો મત એવો છે 24 તત્વો. પછી એની અંદર સમજણ પાડે છે કે આ જે સહવના મતે કરીને અધિક ન્યૂન તત્વો કયા એ તો એકબીજા તત્વનો સમન્વય કરી નાખે એટલે તત્વ વધે ઘટે થાય. પણ બાકી તો બધા હરખાં જ તત્વ હોવા જોઈએ અને હરખાં જ હોય. એ તો ઘડિયાળ હોય તો ઘડિયાળમાં કરો બધી હરખી જ હોય ને અધિક ન્યૂન હોય તો પાછું કાં તો ચાલે નહીં પછી હાલે નહીં. મોટા ટાવરમાં એક હંતો ગોઠવવો જ જોઈએ અને નાના ઘડિયાળમાં એ હંતો ગોઠવવો જોઈએ. એમ બધામાં તત્વો તો એના એ પણ જે આ નિરૂપણ કરનારા છે એકબીજા તત્વનો ભેળસેળ કરી નાખે અને સમન્વય કરે એટલે વધઘટ તત્વો સમજાવે કે આ 7 તત્વો છે, કોઈ કે 28 છે, કોઈ કે 24 કે હા એ બધું જાણે છે જ્ઞાની સમજાવે. એ તો શાસ્ત્રી કરીને અનુભવે કરી કે સમજાવે એનું નામ જ્ઞાન. અને વિજ્ઞાન હોય તો જુદું હોય. જ્ઞાન ભેગું વિજ્ઞાન હોય વિજ્ઞાન હોય તો જીવનમાં હોય અને જ્ઞાન હોય એ જાણવાનું નામ હોય. ગીતાનો 7મો અધ્યાય વિજ્ઞાન નો છે.
હા, તેને તારવાના છે કોઈ પોતા પાસેથી યુક્તિ જો શીખવી. મહારાજ કીધું મોટા ભાઈથી યુક્તિ શીખવી છે, એવી યુક્તિ શીખવી એ કહો. ઈશ્વરના દેહમાંથી પંચભૂત રહ્યા છે, તેની મહાભૂતેલી સંજ્ઞા છે. હા ને તે ભૂત સર્વજીવના દેહોને ધારી રહ્યા છે. હા અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે, હા ને બીજાને ધારવાને સમર્થ નથી. હા અને જીવ છે તે અલ્પજ્ઞ છે, હા. ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે. વાહ, આ વસ્તુ આ શબ્દો કેવું છે સાંભળીએ પણ એનું મનન કરીએ તો જીવમાં ઉતરે. જીવમાં તો મહારાજે મધના 31 વચનામાં કહ્યું છે કે આ વાત મેં તમને ઘણા વખત કહી, 100 વાર કહી વાત કહી, અને તમે સાંભળી પણ તમે મનન કરીને જીવમાં નથી ઉતારતા, તે વાતનો ઠાર હતો એવું મધના 31 કીધું છે. એમ આ મનન કરે તો થાય. આ કેટલાક ભક્તો મનન કરે, પેલા આપણે પ્રોફેસર છે ને ચશ્મા, એવી રીતે યુક્તિ શીખીને હમ. જીવ ઈશ્વરની રીતે સંપૂર્ણ ન સમજે. હા અને જો એવી યુક્તિ ન શીખ્યો જો અને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર કરવો કઠણ પડે. હા, પછી કોઈ કાનબુટી પકડે કે ઈશ્વરને જીવને ક્યાં તમે બરોબર કહો છો, તો પછી આપણે મૂંઝવણ થાય. માટે આ સમજી રાખ્યું હોય તો એને ઉત્તર દેવા થાય. હરે અને સમજણ ચૂંટાઈ જાય. હા અને કોઈ પ્રશ્ન કરે કે જો જીવ ઈશ્વરની રીતે સંપૂર્ણ રહેવા દે ને, હા, બીજા આમાં પ્રતિપક્ષી સંપૂર્ણ ના રહે કે જીવને ઈશ્વરને હરખા કેમ કહેવાય એમ. હરે માટે જીવ ઈશ્વરની રીતે સંપૂર્ણ ન આવે એવી રીતની યુક્તિ શીખવી. વાહ. અને એવી રીતના જે વચન તેને સાંભળવા. હા અને સાંખેવાળાને એ દૂષણ છે જે 24 તત્વ કયા છે, ને 25માં પરમાત્મા કયા છે, ને તે 24 તત્વને વિદ્યા કયા છે, અને પરમાત્માને સત્ય કયા છે. ત્યારે તે પરમાત્માને પામે છે તે કોણ? બસ પામનારો ક્યાં આવ્યો? 24 તત્વો પામે. 24 તત્વો તો જડ છે, નાશવંત છે. તો પછી જે આ છે પરમાત્માને પામવા શ્રવણ મનન નિધિ ધ્યાસ એ સાધનો કરવા એ કોના માટે કયા? જો જીવ ઈશ્વર નથી તો 24 તત્વો છે 25માં પરમાત્મા છે, તો પછી એ પરમાત્માના વિધિ નિષેધ પાડવાના, શ્રવણ મનન નિધિ ધ્યાસ કરવાનું. માટે 24 તત્વ ભેગા જીવ ઈશ્વર છે, અને જીવ ઈશ્વરને આ સાથે શ્રવણ મનન નિધિ ધ્યાસ કરવાનો છે, એને વિધિ નિષેધ પાડવાના છે, અને પછી પરમાત્મા છે. એટલે યોગનો મત છે 26માં પરમાત્મા એ બરોબર છે, પણ સાંખ વારે તત્વો ભેગા જીવ ઈશ્વરને ગણ્યા છે, એટલે 25માં જીવ કીધો. એ ત્યાં ભૂલવણી થઈ જાય કે આ 24 તત્વનું નિરાકરણ કર્યું એટલે 25માં જે રહ્યો એ ભગવાન. માટે 24 તત્વ મિથ્યા અને આત્મા જીવ છે એ ભગવાન સ્વયં થઈ. આત્મા શું પરમાત્મા, અને આત્માને કાંઈ પરમાત્માને કાંઈ પછી વેદ મર્યાદા હોય નહીં, અને વિધિ નિષેધ હોય નહીં, ઉપાસના કોઈની કરવાની નહીં. થઈ જય સ્વામિનારાયણ. એટલે જીવની અધોગતિ થાય. એટલા માટે આ સમજણ જીવમાં કરી રાખી હોય તો આપણી ગાડી પાટે બીજા પાટે ચડી ન જાય. એટલા માટે હા કેમ કે પામનારા જીવને તત્વથી ભિન્ન કયો નથી. હા મારે જે દૂષણ છે તેને તારવાને તે મોટા થકી એમ યુક્તિ શીખવી છે શીખવી છે કે 24 તત્વ કયા તે જીવ વિના હોય નહીં. મારે તત્વ પેલા જીવ ઈશ્વરને કહ્યા છે. હમ. તે જીવ ઈશ્વરે તત્વ થકી પૃથક છે અને પરમાત્માને પામે છે. પામે. એવી રીતની યુક્તિ શીખવી. અને આ યુક્તિ ન શીખી હોય અને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય છે. વાહ. તત્વ તો મિથ્યા છે, ત્યારે તે પરમાત્માને પામ્યાને તે બ્રહ્મચર્યાદિક ધર્મ કયા છે. તથા શ્રવણ મનન નિધિ ધ્યાન સાધી સાધન કયા છે, તે સ્થાને હશે કયા છે. માટે તત્વના તદાત્માને પામ્યાને જીવ ઈશ્વર તેને તત્વરૂપે કહીને કયા છે. હમ. પણ એ તત્વ થકી અતિ વિલક્ષણ છે. તે પરમાત્માને પામે છે. ઈત્યાદિ જે યુક્તિઓ તેને મોટા ધર્મ થકી સાંખ્યવાળા અને યોગ વાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા જે મત્સ્ય, સત્ય, જરા, ઋષિ, વામન, રામકૃષ્ણાદિ ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય છે. વાહ. એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને જે સાંખ્યવાળા છે કે જે જગતો વાતો નિવર્તન તે અપ્રાપ્ય મનસા છે. હા, મનવાણીથી પર છે. ઇત્યાદિ યુક્તિ સાથે કરીને કહ્યું છે ભગવાનનું સ્વરૂપ તેને
વાહ. અને બે મત છે એ સારા છે. જવાબ પાછા બે મત ની મારે કે બે મત સાચા, સાંખ્ય નો મત સાચો છે અને યોગ નો મત સાચો છે. બે મત સાચા છે, મોટા એ પ્રમાણ કર્યા છે. બે મત માંથી જો યથાર્થ અનુસરે એને એ મતને તો જીવનું કલ્યાણ થાય છે. પણ એમાં સાધન બે ના હરખા કયા છે. સાંખ્ય વાળાનું સાધન હરખું છે, યોગ વાળાનું હરખું છે. તે સાધન કયું કે શ્રવણ, મનન અને નિધિધ્યાસ. એ સાધન બે ને કરવાના છે. સાંખ્ય વાળાને કરવાના છે, યોગ વાળાને. તો જ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. પણ ઉપાસનામાં ઘણો ફેર છે. કારણ કે આને પ્રત્યક્ષ મૂર્તિનું આલંબન છે યોગ વાળાને, અને સાંખ્ય વાળાને શ્રુતિ અને સમૃદ્ધિ એને કરીને કહ્યું એવું જે ભગવાનનું દિવ્ય સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ એનો ઉપાસના ભક્તિ કરે છે. એટલે એને મૂર્તિનું આલંબન નથી, પણ એને કરીને આ જીવને સાક્ષાત્કાર થાય છે. પણ એ માર્ગ જરા અઘરો છે અને આ માર્ગ છે જરા સહેલો છે. એટલે આ સહેલા માર્ગમાં જેને પ્રતિમાનું ભગવાનના સ્વરૂપનું મૂર્તિનું આલંબન છે એને સહેજે સહેજે એમાં વર્તી લોમ થાય, આપણી વર્તી લોભાય એટલે વર્તીઓ આપણી બીજેથી પાછી વળે. એટલે સહેલાઈથી સાદા માણસો, સરળ માણસો અને એને અનુસરી શકે. એટલે એ મોટાએ એનું ભાર વધારે પ્રમાણ આપ્યું, કારણ કે બધામાં એનો સમાવેશ થાય. અને જે પેલું સાંખ્ય વાળાનું જ્ઞાન છે એ બહુ આધ્યાત્મિક છે, ઊંડું. એટલે એમાં ઝાઝા માણસોને સત્ય પ્રોત્સાહન ન મળે અને વર્તીઓ લોમ ન થઈ શકે. એટલે એના માટે સત્ય મહાન પુરુષોએ ઓછો સત્ય માર્ગદર્શન આપ્યું છે. પણ છે તો બે સારું, કારણ કે જયારે ગજેન્દ્રને જોડે પકડ્યો તો સરોવરના કાંઠે, ત્યાં મંદિર કયું હતું, કઈ મૂર્તિનું પ્રમાણ હતું, કઈ મૂર્તિ એને ધારીને સત્ય પોકાર કર્યો હતો. એ સત્ય આવી રીતે જ પોકાર કર્યો હતો કે ભગવાન છે. અને જે આ વિશ્વના સર્જનહાર એવા જે પરમાત્મા, એ વગર હવે મારા કોઈનો આશરો નથી એમ કરીને જયારે એને પોકાર કર્યો, ત્યારે જો નિરાકાર હોય તો આ ક્યાંથી આવે? પણ આવીને ઉભા રહ્યા હરિ અવતાર આખો. અને ગજેન્દ્ર માટે જ હરિ અવતાર થયો છે એવો શાસ્ત્રોમાં પુરાવો છે. ત્યારે જો એ મંદિર નતું, એ પ્રતિમા નથી, પણ ગજેન્દ્રએ પોકાર કર્યો. બધા પહેલા તો પોકાર ઘણા કર્યા એને, ઓય માન ઓય બાપ, પણ એમાં કોણ રક્ષા કરે? તો કોઈ રક્ષા કરી નહીં. ત્યારે ભગવાન ઉપર આધાર નાખી કે હે ભગવાન, હવે તમારા વિના મારો બીજો કોઈ આધાર નથી, અને એ સત્ય માટે મારી રક્ષા કરો. એવો જયારે ગજેન્દ્ર પોકાર કર્યો ત્યારે હરિ અવતાર ભગવાનનો ત્યાં આવીને સરોવરના કાંઠે આવીને ઉભા રહ્યા. અને પેલા ઝૂડ થકી એમને મુક્ત કરી અને હાથીને પછી પાર્ષદ, કારણ કે તો ભક્ત હતા, પૂર્વના રાજા હતા અને ભક્ત હતા, એટલે એમને પાછા ભગવાને પોતાના પાર્ષદ બનાવ્યા. અને જે પેલો મગર હતો એ ગાંધર્વ હતો, એટલે એને ગાંધર્વ યોનીમાં પાછો નાખ્યો. અને એને ગાંધર્વ હતો, એને આ મગરનો અવતાર ક્યાંથી આવ્યો હતો? તો કે દેવલ ઋષિ સરોવરમાં તળાવમાં નાતા હતા, ત્યાં આવો એ નાતો હતો ગાંધર્વ. પછી રમત કરવામાં ડૂબકી પાણીમાં મારી અને દેવલ ઋષિના પગ પકડ્યા. મારો લેવાનો હતો નહીં, એટલે તરત શ્રાપ, જા ગજેન્દ્ર થઈ જા, હાથી થઈ જા. આવો શ્રાપ રાજાને આપી દીધો. માટે રાજા ભગત હતા, એટલે ભગવાને એની રક્ષા કરી અને પાછા પાર્ષદ બનાવી લીધા ભગવાને. એટલે કહેવાનું શું છે? આ તો કે આવી રીતે ગજેન્દ્ર સત્ય પોકાર કર્યો તો ભગવાને આયા. એ સત્ય ભગવાન સર્વે વ્યાપક છે એનો પુરાવો. અને પ્રહલાદજીનું આખ્યાન એવું આવ્યું. પ્રહલાદજીને એના બાપાએ એના કશું કહ્યું કે તારો રાખણ વાળો રામ, તારો વિષ્ણુ ભગવાન મને બતાય ક્યાં છે, એ મારે જોવો. તો કે એ તો સર્વે વ્યાપક છે. તો કે હું ક્યાં ગોતવા દઉં સર્વે વ્યાપકમાં? મને નિર્દેશ કરીને બતાવ્યો. તો એને સાંભળો બતાવ્યો. તો પ્રહલાદજી સાંભળામાં ભગવાનને દેખતા, અને આપણે તો મૂર્તિમાં હજુ દેખાતા નથી, પછી દેખાશે. એટલે પછી એમાંથી ભગવાન નરસિંહ રૂપ ધારણ કર્યું. ત્યાં ચોપલો ક્યાં પોલો હતો તો બતાવો કે પોલા સાંભળામાં પોલો હોય તો પછી ભગવાન ભાઈ સમજાઈ જવાય. આ તો નકુર સાંભળો હતો, પણ ભગવાને પ્રહલાદજીના સંકલ્પ ત્યાં પ્રગટ થઈ ગયા. એ જો ત્યાં પ્રહલાદજીએ નરસિંહ રૂપે ધ્યાન નતું ધર્યું, નરસિંહ રૂપે પોકાર નતો કર્યો. એ તો ભગવાન ઉપર જ પોકાર કર્યો હતો કે ભગવાનને નામ રૂપના આકાર કયું કલ્પવું, કારણ કે એને આ જીવને નિર્ધાર નથી.
જીવને નામ રૂપના આકારનો નિર્ધાર નથી એ આપણે હવે જાણીએ. કારણ કે ચૈતન્ય આત્મા છે એ તો લાખો આવા દેશ ધર્યા, પણ લાખો નામ છે, લાખો આકાર છે, લાખો રૂપ છે. એમાં આત્માનું સાચું સ્વરૂપ શું? એમ ભગવાનને પણ અનંત અવતાર ધરે છે, ત્યારે રૂપ નામ આકાર બધું જુદું હોય છે. તો પછી એના આકારનું નિર્માણ શું? માટે ભગવાન તે નામ રૂપના આકારની કલ્પના કોઈ કરી શકે નહીં. એટલા માટે ગૂંચવણમાં પડીને નિરાકાર ભગવાનને કહે, પણ નિરાકાર ભગવાન છે નહીં. કારણ કે આવી રીતે ભક્તોની રક્ષા કરવા માટે ભક્તોની પોકાર સાંભળી અને ભગવાન આવીને ખડા થઈ ગયા છે. પહેલાજી માટે થઈ ગયા, ગજેન્દ્ર માટે થઈ ગયા, એવા ઘણા ભક્તોને માટે ભગવાન આવ્યા છે અને કાર્ય કર્યા છે. તો પછી ભગવાન નિર્ગુણ, સર્વવ્યાપક, સર્વાંતર્યામી એ છે અને તે મૂર્તિમાન પણ છે અને પોતાના તખત પર અખંડ મૂર્તિમાન બિરાજમાન છે. એ દિવ્ય સ્વરૂપ જ છે. તો એવી રીતે ભગવાનની આકીન હોય, નિષ્ઠા હોય, ટેક હોય તો ભગવાન ગમે ત્યાં આપણી રક્ષા કરે છે અને ગમે ત્યાં ગમે તેવા રૂપે આપણું કાર્ય કરે, ગમે તેવા રૂપે દર્શન દે. એનો કઈ નિર્માણ નથી. માટે મહારાજ આપણાના સાંખ્ય અને યોગના બે માર્ગની વાત કરે છે કે બે માર્ગ સાચા છે અને બે માર્ગનું જો યથાર્થ અનુસરે તો બે માર્ગમાં જીવનું કલ્યાણ થાય છે. પણ સાધન હરખા ને ઉપાસનામાં ઘણો ફેર છે એમ સમજાવે છે. હરે શું કહેજો? હા, જે કરે પરમ ગતિને પામે. હા, ઉપાસનાની રીત સરખી નથી, ઘણીક પૃથક મારે છે. હા, હા, અત્યાર સુધી વાત કરીએ બધી એમથી. હવે કે મહારાજ અમે પાછો વિચાર્યો છે તો લો પાછો એ કહીએ તમે કીર્તન ગોઠવ્યા ગાયા ત્યાં સુધી અમે આ વિચાર કર્યો છે, એ વિચાર પાછો તમને સમજાવી પાકું કરીએ. એક વાત તો વાત કરી પણ હવે મજબૂત કરી ગોઠવીને પાકું. હરે હરે સાંભળો. હા, ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી પ્રકૃતિ પુરુષ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી પ્રકૃતિ પુરુષ ના કાર્ય જે ચોઈસ તત્વ તે રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી હિરણ્ય ગર્ભ અને તેથી ચોઈસ તત્વ થી ઉપજો જે વિરાટ એ ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી બ્રહ્મા વિષ્ણુ શિવ તથા પૃથ્વીની સ્થિતિ મત્સ્ય કૂર્મ દૃષ્ટિ આદિ ભગવાન ના અવતાર તથા શાલિગ્રામ આદિ પ્રતિમાઓ એ શરીર ધ્યાન કરવા યોગ્ય છે. જેવું યોગ વાળાનું તાત્પર્ય. હા, યોગ વાળાનું તાત્પર્ય મહારાજ લખ્યું ને કે આત્મા શરીરમ, અક્ષર શરીરમ, પૃથ્વી શરીરમ. ત્યારે પૃથ્વી ભગવાનનું શરીર થયું ના થયું? તો સાકાર ભગવાનનું ધ્યાન તમારે કરવું હોય તો પૃથ્વીનું કરો. પૃથ્વી સાકાર છે, આ ભગવાનનું સ્વરૂપ છે, આ ભગવાન અણુમાં રહ્યા છે એમ સંકલ્પ કરો, એમ વિચાર કરો, એમ ધ્યાન કરો ને એમ વચ્ચે એમાં લોમ કરો તોય સાથે નિર્વાચિત થશો, તોય ભગવાન વાપરશો, તોય ભગવાનનું સાક્ષાત્કાર થશે. કારણ કે ભગવાનનું શરીર છે, ભગવાન ક્યાં નથી, ક્ષમા નથી, તો એ પણ શરીર છે. આત્માએ શરીર કર્યું, અક્ષર પણ શરીર કર્યું અને પૃથ્વી શરીર, પૃથ્વીને પણ ભગવાનનું સ્વરૂપ બનાવ્યું છે. અને ચોહેદ નામ કીધું કે જળના આત્મા પણ કયા હોય ત્યારે સાકાર કયા હોય, ચૈતનના આત્મા પણ કયા હોય ત્યારે નિર્ગુણ કયા હોય. બે વાત સમજાવી છે મહારાજ. હરે શું કહેજો? હા, હા, એ હાચો. ઠીક છે. કોઈ કે છે હા પછી પાછો યોગ નો બે નો સમન્વય.
અને વિષય અન્વય પણ છે. અન્વય પણ છે. માટે સર્વે ભગવાન જ છે. બધા ભગવાન છે. જો અને દિવ્ય રૂપ છે. બધું દિવ્ય રૂપ છે. અને સત્ય છે અને ધ્યેય છે. ધ્યેય છે. અને એ વાતને દળ કરવાને હશે શ્રુતિ કહે છે કલયુગમ બ્રહ્મ સર્વ કલયુગમ બ્રહ્મ કો નાનાસ્તિ કિંચન તદા ઇદમ હિ વિશ્વં ભગવાન નિવેતરો યતો જગત્સ્થાન નિરોધ સંભવાહ એ રીતનો યોગ માર્ગ છે તેને વિશે પ્રવર્ત જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી. શા માટે જે એ માર્ગ સ્થૂળ છે તેને વિશે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું આલંબન છે. જે સારું જેવો તેવો હોય તે પણ એ માર્ગે લઈને નિર્વિઘ્ન થવો મોક્ષને પામે છે. કયો માર્ગ? યોગ માર્ગ. એમાં પ્રત્યક્ષ મૂર્તિનું આલંબન છે. જેવો તેવો હોય જીવ, સાધારણ જીવ હોય તો પણ એના આલંબને કરીને ભવસાગર કરી જાય છે તે, અને એના આશ્રય કરીને ભય ન રહે ડૂબવાનો. અને સાંખવાળાને ભય રહે, સાંખવાળાને આલંબન નથી એટલે વર્તીઓ રોકાય નહીં. વર્તીઓ ક્યાં જાય? પછી વિષયમાં જ જાય, એટલે ન રોકાય. ભગવાનનું આલંબન નથી એટલે આ છે તે માર્ગ સુલભ લખ્યો અને વધારે એનો પ્રોત્સાહન આપ્યું, પ્રમાણ વધારે આપ્યું મોટા મહાન પુરુષોએ. હા, એ માર્ગમાં એક દોષ છે જે એ સર્વધિપર જે પુરુષોત્તમ ભગવાન તેને પ્રકૃતિ પુરુષાદિને અંશી ભાવ આવી જાય. હા, એ ભૂલ છે. એમાં શું ખોટ આવે? એ પંચાળાનું અસલાલીનું પહેલું વચનાવત આપ્યું છે, એક જ છે, પણ એની અંદર આપ્યું છે કે અવતારમાં જે અંશાંશી ભાવ આવે છે એનામાં મોટા મોટી ભૂલ છે. કારણ કે ભગવાનના અંશ થાય નહીં, જેમ ચૈતન્ય આત્માથીના અંશ થાય કટકા ન થાય એમ છે તે ભગવાનના અંશ થાય નહીં. માટે એ ભગવાનના અંશ નથી, પણ એ જીવમાં ભગવાનના અંશ કેટલા છે કે મમય વાંચો જીવ લોકો. એ જીવને ભગવાનની ઉપાસના એ કરીને જેટલા મુક્ત થયા માયામાંથી એટલા એ ભગવાન સ્વરૂપ બન્યા. સંપૂર્ણ જો ભગવાનના ઘોડે થશે તો એ ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ, અને એ ભગવાનના સંપૂર્ણ સ્વરૂપ છે એનો તમે આશરો કરો એટલે ભગવાન ભાવને, ભગવત ભાવને પમાડી દે અને તમને નિર્દોષ કરી દે. એટલે એ અંશંશી ભાવ આવે એ મોટા મોટી ખોટ. અંશંશી ભાવ નથી, પણ એમાં ભગવાનનું ઈશ્વરીય સામર્થ્ય, પ્રતાપ, શક્તિ છે એના પ્રમાણમાં. જેટલું મારા કે અક્ષરમાં છે એવા પ્રધાન પુરુષમાં નથી, પ્રકૃતિ પુરુષમાં, અને પ્રકૃતિ પુરુષમાં છે એવા પ્રધાન પુરુષમાં નથી. એટલે ભગવાન તો એના એ છે, એવા ને એવા છે, પણ એ વસ્તુની તાત્મપણાને લઈ અને અધિકનો ભાવ જણાય છે. પણ એ ભગવાનને જ્યાં વર્તી જાય, સાવર જંગમ જ્યાં જ્યાં આપણી વર્તી જાય ત્યાં એ ભગવાન પુરુષોત્તમ નારાયણને અક્ષરાધિપતિ જે ભગવાનનું જીવ સ્વરૂપ છે અક્ષરધામમાં એને દેખે તો સત્ય કાર્યના હાથમાં પરિણામે સિદ્ધ દશાને પામ્યો. એ વાત લખી કે કાર્યના હાથમાં મહારાજ આ વાત સમજાવી છે કે સત્ય આ પ્રત્યક્ષ મૂર્તિનું જે આલંબન એ જ મોક્ષનો હેતુ છે, એ જ જીવનું કલ્યાણ છે. અને એ કલ્યાણને પામ્યા પછી એનામાં જે સિદ્ધ દશા આવી એ સિદ્ધ દશા કઈ? તો જે મૂર્તિ ભગવાનની જીવ સ્વરૂપમાં છે અક્ષરધામમાં એ મૂર્તિને સાવર જંગમમાં જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં એ મૂર્તિને દેખે એનું નામ સિદ્ધ દશા છે. આવું મહારાજે કાર્યના હાથમાં શબ્દ પણ આપણને સમજાયો. માટે છે તે શબ્દોનું જો આપણને ઘર સમજાય ને એનું મનન કરીને જીવમાં ઉતારીએ અને એનો સાક્ષાત્કાર થાય તો પછી ગૂંચવણી, ભૂલવણી, કોઈના શબ્દ કરીને ભ્રાંતિ, સંશય, શંકા કાંઈ થાય નહીં. શું કે ભગવાનનું નામ પ્રકૃતિ પુરુષ છે અને તેના હિરણ્યગર્ભ વિરાટાદિક છે. વાહ, એ રીતે સમજાય તો મોટો દોષ આવે. હા, આજે ભગવાન અચ્યુત છે, અચ્યુત છે, ચવીને બહુ રૂપિયા થાય નહીં. હા, નિર્વિકાર અક્ષર છે, અખંડ છે, જેને વિશે શુદ્ધ ભાવ આવે છે અને અંશી ભાવ આવે છે. માટે એવો દોષ આવવા જેવો નહીં. જેવો નહીં. અને એમ સમજવું છે કે ભગવાન જેવા તો ભગવાન જ છે ને બીજા જે પ્રકૃતિ પુરુષાદિ છે તે તો એના ભક્ત છે. બસ બધા એના ભક્ત છે. આ જે છે તે મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, વરા અવતાર, નરસિંહ અવતાર એ ભગવાનના અંશ આવી રીતે છે. પોતે સ્વયં ભગવાન પોતે જ નથી, પણ એમની શક્તિ એમાં
છે એટલે એ કાર્ય કરે છે એમ. હરી એ તો એના ભક્ત છે હા. અને એનું ધ્યાન કરે છે માટે એ ભગવાન રૂપ છે. અને આ વાત આપણે પુરાવા નથી. વાસુદેવ માત્યમાં નરનાર ઋષિ ધ્યાન કરતા હતા, પૂજા કરતા હતા, માળા માનસી કરતા હતા, અને નારદજી આવ્યા ત્યારે પછી આશ્ચર્ય પામ્યા કે તમે તો જાતે ભગવાન છો અને તમે કોની આ પૂજા માળા ધ્યાન માનસી કરો? ત્યારે ત્યાં નરનાર શું કીધું કે અમારા સર્વ અવતારનું કારણ અવતારી તો વાસુદેવ છે, અને એ વાસુદેવની અમે સર્વ અવતાર ભક્તિ કરીએ છીએ. આવું તો નરનાર ઋષિ વાસુદેવ માધ્યમમાં બોલ્યા છે ને, લખી ગયા છે વ્યાસજી. આપણે લખ્યું છે અત્યારે કઈ તો. અને આ મોક્ષ ધર્મના અધ્યાય વાંચ્યા એમાંય છે કે સર્વ અવતારનું અવતારી કારણ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આ શબ્દ મોક્ષ ધર્મના અધ્યાયમાં પણ લખ્યા છે. અને ગીતામાં કૃષ્ણ ભગવાન લખ્યું કે એવા જે આદિ પુરુષ એને શરણે હું છું એમ લખ્યું. એટલે આ બધા શબ્દો શાસ્ત્રના આપણે અનુભવીએ અને વિચારીએ જોઈએ તો સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ એક છે એ પુરાવો આપણને મળે છે. એ પુરુષોત્તમ નારાયણ કયા એ સમજવું ત્યાં ઘાટી આવીને ઉભી રહે. પછી તો ભગવાનની કૃપા હોવી જોઈએ, કાં તો આપણા સંસ્કાર પૂરેપૂરા હોવા જોઈએ તો એ સમજાય ને ઓળખાય. ને કે એ પ્રત્યક્ષપણે જે ઓળખવું એ શાસ્ત્ર ના ઓળખાવે અને સાથે કોઈને ઓળખાયું સમજાયું સમજાય નહીં. એ તો એક કેવળ ભગવાનની કૃપા અને આપણા સંપૂર્ણ આપણા સંસ્કાર તો ભગવાન આપણને અપનાવે. બાકી આપણી બુદ્ધિએ કરીને આપણે એમને ઓળખી શકીએ એ વાત તો બને એવું જ નથી એમ. અરે જેમ કોઈ મોટા સંત હોય હા ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય હા જો ને તેને ભગવાન રૂપ જાણે છે, જાણે છે એમ એ પ્રકૃતિ પુરુષાદી પણ ભગવાન રૂપ છે. બસ આવી રીતે મોટા સંત હોય જેમ આપણે જો કે મહારાજ પ્રમુખ સ્વામીને આપણે ભગવાન રૂપ માનીએ છીએ એમ એ પ્રકૃતિ પુરુષાદિક છે એ ભગવાનનું પુરુષોત્તમ નામનું ધ્યાન કરે છે એટલે એના સંબંધે કરીને ભગવાન રૂપ છે. અને સર્વથી પરજી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે વાસુદેવ હા જો શંકર છે અને રૂપે થાય છે. આમ કૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે. તે ધ્યાન કરવા યોગ્ય છે એમ સમજે તે યોગ માર્ગ છે તે અતિશય નિર્વિઘ્ન છે અને શ્રેષ્ઠ છે. નિર્વિઘ્ન શ્રેષ્ઠ સાચી શ્રેષ્ઠ થયા કે જ્યાં ભગવાન અવતાર ધરસ કાર્ય કરવા એ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપ છે એમાં પુરુષોત્તમ નારાયણ રહ્યા છે એમ જાણીને જો છે તે એનું ધ્યાન ભજન કરે તો એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ રહે. અને એમ ના જાણે અને આ જ પુરુષોત્તમ છે અને આ જ સર્વોપરી છે બીજા હારો પુરુષોત્તમ નારાયણ નથી તો પછી એને એટલી ખોટ રહી જાય ઉપાસનાની. હા અને સાંખ્ય વાળા છે તેમાં એ દોષ છે જે એ સાંખ્ય વાળા હોય છે એમ કે છે જે હા અંતઃકરણ કરીને તથા ઇન્દ્રિય કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે સર્વ મિથ્યા છે. વાહ અને અનુભવે કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે સત્ય છે. એ રીતે આકાર માત્રને મિથ્યા કરે છે તે વેરે જીવના કલ્યાણ તે પ્રગટ થયા છે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે. તથા અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ એમના રૂપને પણ મિથ્યા કરે છે. અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું ગ્રહણ કરે છે. એવો એ મોટો દોષ છે. માટે સાંખ્ય વાળા એમ સમજે તો ઠીક છે. સાંખ્ય વિદ્યાનું ગ્રહણ કરીને પ્રકૃતિ પુરુષથી જે ઉપજ્યું એને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથકનો શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણ તે પ્રગટ થયાની ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું. એવી રીતે બે પ્રકારના જે વિચાર છે તે કોઈ તો મારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે. મોટા પાસે શીખે ત્યારે આવડે. આ બે ભક્તની વાત હવે નહીં તો શાસ્ત્રને ભણે સાંભળે પણ આવડે નહીં. હા ભણવા વાંચે સમજાય એવું નથી અને આવડે એવું નથી. હવે અને છે તો એમ જે પ્રથમ સાંજ વિચારે કહીને જે ભ્રમરૂપ થયો હોય તે યોગનો ઉપદેશ છે તે કહ્યું છે જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી તમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભતે પરામ તદા આત્મા રામશ્ચ મુનયો નિર્ગંતા અપ્યુર્ક્રમે પૂર્વમી હેતુકૈ ભક્તિથી સંબુધકો હરિ પરિનિશ્ચિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગુરુવિતચેતા રાજસે આખ્યાનમ
કરી દવા એ રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. સાંખ્યવાળાને યોગની અપેક્ષા એટલે જરૂરિયાત. અપેક્ષા એટલે જરૂરિયાત છે, એની ખપ છે. એકલો યોગ કામમાં આવે નહીં. એ તો સાંખ પણ ભેગો યોગ પણ જોઈએ અને સાંખ પણ જોઈએ. બેયને એકબીજાની અપેક્ષા છે. માટે મહારાજે મધના 24ના વચનાર્થમાં પણ કહ્યું કે ભગવાનના ભક્ત હોય એને કોઈ વિક્ષેપ આડો આવે કે ના આવે અક્ષરધામમાં જશે. તો મહારાજ કે વિક્ષેપ તો આવે, પણ જો સાંખ ને યોગ બે જીવમાં સમજણ ડર થઈ હોય તો પછી એને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને સાંખ્ય હોય અને યોગ ના આવે, યોગ હોય તો સાંખ ના હોય તો એને વિક્ષેપ આવે છે. માટે સાંખ ને યોગ દયની સમજણ જીવમાં ઉતારવી અને ડર કરવી તો જનક વિદેહી જેવા આપણે વિદેહી થઈ જવાય, અક્ષરધામમાં ના મુક્ત બની જવાય. તો આત્માથી ગતિ જે કાંઈ પંચ ઇન્દ્રિયો ને ચાર અંશ કઈ ભોગવવામાં આવે એવા વિષય ભોગશે તેને અતિશય તુચ્છ જાણે છે. માટે કોઈ પદાર્થ વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં. અને એની પાસે કોઈ આવીને એમ કહે આ પદાર્થ તો બહુ જ રૂઢ છે, ત્યારે તેને એમ વિચારે છે ગમે તેવું સારું હશે, પણ ઇન્દ્રિયો અંતઃકરણ કહીને ગ્રહણ કરવામાં આવે એવું હશે ને. ઇન્દ્રિયો અંતઃકરણના ગ્રહણમાં જે આવે એ તો અસત્ય છે, નાશવંત છે. ખોટું છે. ઇન્દ્રિયો અંતઃકરણ માયક છે એટલે એને ગ્રહણ કરવામાં આવે તો માયક ઠરે. જેમ મહારાજે 51 લખ્યું કે ભગવાન માયા પર છે અને ઇન્દ્રિયો અંતઃકરણ માયક છે, એને કઈ નિશ્ચય કેમ થાય? અને જો નિશ્ચય થાય તો ભગવાન માયક ઠર્યા, અને કાં તો ઇન્દ્રિયો અંતઃકરણ અમાયક થવી જોઈએ, હોવી જોઈએ, થવી જોઈએ, તો હા તો બે નકર બે નહીં. પછી મહારાજે વાત કરી કે સંતના સમાગમ કરીને જયારે આપણી દ્રષ્ટિ પલટાય છે, પૃથ્વી આકારે, જળ આકાર, તેજ આકાર, પુરુષોત્તમ આકારે વચ્ચે થાય છે, ત્યારે પુરુષોત્તમનો નિશ્ચય થાય છે. ત્યાં સુધી નિશ્ચય છે, પણ દેખા દેખી કીધા કીધી સમજણ તો નથી. નિશ્ચય સમજણનો નિશ્ચય નથી. નિશ્ચય છે ખરો, પણ દેખા દેખી કીધા કીધી. મેં કીધું નિશ્ચય તો પછી બીજો કે અનિશ્ચયમાં ઉતારે તો એ પાછો અનિશ્ચય થઈ જાય. એમાં તો થઈ જાય ને, કારણ કે પોતે સમજણ નથી કર્યું, પછી કોકના કીધા કીધ કર્યું છે એટલે પછી ફરી જાય, અને પેલો ફરે નહીં સમજણ વાળો મારે છે. એમ શું કે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે એવો જે સાંગ વાળો તેને યોગ માર્ગે કે ભગવાનની જે ઉપાસના ધ્યાન ભક્તિ જે કરવા અને એમ ન કરે તો એને વિશે અતિ નિંદા કહેવાય. એ રીતે સાંગ શાસ્ત્ર યોગ શાસ્ત્ર તેનો સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારીને કહો. વાહ. અને જે આધુનિક યોગ વાળા અને સાંગ વાળા છે તેનો બે માર્ગને યોગ વાળા આધુનિક એટલે નવા અત્યારના જમાના સનાતન સિદ્ધાંત ને ફેરવી નાખ્યો અને શું નાખ્યો, બગાડ્યો એમ છે. હા, જે યોગ વાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા વિષ્ણુ શિવના આકાર તથા રામકૃષ્ણાદિક અવતારના આકાર એ સર્વને પૂજ્ય જાણે. બધા હરખા જાણીને બધાની ઉપાસના બધાનું ધ્યાન ને ભક્તિ કરે છે. એટલે પછી એ ક્યાં જાય, ક્યાં ગતિ થાય નહીં કહો. હા, અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે, ત્યારે બધા એનું કરે. બધું ખોટું. બ્રહ્મા વિષ્ણુ શિવ રામકૃષ્ણાદિક અવતાર એ સર્વનું ખંડન કરે છે. ખંડન કરે અને એક સેવ સત બ્રહ્મ સત્ય થઈ. અરે માટે આધુનિક જે સાંખવાળા અને યોગવાળા હા એ માલને મૂકીને ખૂબ માર્ગે ચાલ્યા છે, તે નારકી થાય. નારકી થાય છે. હરે વાહ. વ્રતમ એ રીતે પંચાણાનું બીજું વચનાવત બીજું થયું. હરે